તમે છો ભગવન તમે સહારા, તમે છો ભગવન તમે સહારા, ગુરુ તમોને નમન અમારા. ગુરુ તમોને નમન અમારા. તમે છો ભગવન તમે સહારા, ગુરુ તમોને નમન અમારા. ગુરુ તમોને નમન અમારા. જ્યાં જ્યાં મૂકે છે પગલા અમાસ્તા, જ્યાં જ્યાં મૂકે છે પગલા અમાસ્તા. જ્યાં જ્યાં મૂકે છે પગલા અમાસ્તા, એના ઈશારે ખુલે છે રસ્તા, એના ઈશારે ખુલે છે રસ્તા. વાણી પ્રભુની ફેલાવનારા, વાણી પ્રભુની ફેલાવનારા. ગુરુ તમોને નમન અમારા. ગુરુ તમોને નમન અમારા. વર્તમાન સ્વામી ભગવંતના શાસનને પામેલા અને શાસનને પામીને શાસન મારાને તમારા સુધી પહોંચાડવા માટે સતત ભવ્ય પુરુષાર્થ કરનારા અનેકાનેક મહાપુરુષમાં આજે વર્તમાનમાં વિશિષ્ટ સંયમ પર્યાય ધરાવતા અને આજે એ પર્યાયના વિશેષ રૂપે પ્રવેશ કરતા એવા આચાર્ય ભગવંત ગચ્છાધિપતિ ગુરુદેવ રાજેન્દ્ર સુરીશ્વરજી મહારાજાના સંયમ જીવન દિન નિમિત્તે એક નાનકડી વાત કરીને શરૂઆત કરીએ. દીપક જ્યોતિ ટાવર મારું ચાતુર્માસ કર્મચારી ગુરુદેવશ્રીએ નક્કી કર્યું. મુંબઈ મુકામે સાહેબ હોય ત્યારે છેલ્લે ચાતુર્માસ પ્રવેશ પહેલા દરેક ચાતુર્માસ પ્રવેશ પહેલા વંદન કરીને જવાની એક ભૂમિકા રહેતી અને વંદન કરવા ગયો ત્યારે મને કે હવે સાહેબ હવે સીધા અહીંયાથી 2 દિવસમાં દીપક જ્યોતિ તરફ જઈ અને પ્રવેશ કરવાનો થશે. અને એ ટાઈમે હંસદ્રષ્ટિ ધરાવતા સાહેબે બહુ મજાની વાત કરી મને કે દેવકીર્તિ મહારાજ, જેમ આપણે કીધું ને સંજયભાઈ મેમરી પાવર, એ સાહેબનો એ ટાઈમે પણ મેમરી આજથી 11 વર્ષ પહેલાની વાત. સાહેબ કહે કે જો ત્યાં માત્રા ઠલ્લાની વ્યવસ્થા આ રીતે છે, તમારી સાથે ગરડામાર સાહેબ છે, વચ્ચે ખાલી જગ્યા છે તો પડી ન જવાય એની કાળજી કરવાની, તમારે આ રીતે વ્યવસ્થા કરવાની. અને એક મહત્વની વાત તમને કહું છું, ત્યાં કેટલીક વાર ચંચળતા કરનારો છે અને કહું એ ગુરુદેવે આપેલી હંસ દ્રષ્ટિ એ ભૂમિકાના પરિણામે ત્યાં ચાતુર્માસની અંદર સ્થિતિ તપની અંદર બહુ મોટો એ વર્ગ પણ જોડાયો અને પારણાનો મારા જીવનમાં રેકોર્ડ રૂપ ચડાવો લઈ અને દેશના સાવકોએ લાભ લીધો. એ આવી હંસ દ્રષ્ટિ પોતે તો ધરાવે અને જે આશ્રિત ગણને પણ હંમેશા હંસ દ્રષ્ટિ અને કે મહાત્માઓ જે નાગરિક સંઘ આવ્યો છે એમને પણ સાહેબ છે કે આપણે બધા માટે સદભાવ રાખવાનો. સુધર્મા સ્વામીથી પ્રારંભ થયેલી પરંપરામાં 75મી પાટે પધાર્યા પૂજ્યપાદ ગુરુદેવ પ્રેમસુરી મહારાજ, 76મી પાટે આવ્યા ગુરુદેવ ભુવનભાનુ સુરી મહારાજ, 77મી પાટે પધાર્યા પૂજ્યપાદ ગચ્છાધિપતિ જયઘોષ સુરી મહારાજ અને 78મી પાટને શોભાવી રહ્યા છે પૂજ્યપાદ ગચ્છાધિપતિ રાજેન્દ્ર સુરીશ્વરજી મહારાજા. કે આબુ અષ્ટાપદ ગિરનાર સમેત શિખર શત્રુંજય સાત, પાંચે તીરથ જેના હૈયે વસ્યા, એ ગચ્છાધિપતિને આજે ભાવે કરું પ્રણામ. શત્રુંજય સાથે સાહેબને સરકાવીએ. શત્રુંજયનો ઇતિહાસ છે, જે પાપીમાં પાપી પતિતમાં પતિત આત્મહત્યા આવીને સિદ્ધ બની ગયા. સાહેબના ચરણોમાં કોઈ પણ આવે તો વર્તમાન કાળની સર્વશ્રેષ્ઠ સિદ્ધ દશા એટલે આત્માની શુદ્ધ દશા એ સાહેબના ચરણોમાં દરેકને પ્રાપ્ત થઈ જાય એવું ઉત્તમ શત્રુંજય જેવું જેમનું જીવન છે.
ગિરનારની ઊંચાઈને કદી માપી શકાતી નથી. સાહેબના જીવનમાં વૃદ્ધિ પામેલી ગુણોની ઊંચાઈને કદી માપી શકાતી નથી. સાહેબના જીવનના અષ્ટપ્રવચન માતાના પાલનને નજરે નિહાળીને તો 24 તીર્થંકરની આજ્ઞાનું જ્યાં દર્શન થાય છે, આવા સાહેબ મને, તમને, આપણને સૌને સાહેબ તરીકે મળ્યા છે એ આપણું સૌનું પરમ સૌભાગ્ય છે. સાહેબનો આજે 76મા દીક્ષા દિવસમાં પ્રવેશ છે. ચિંતામણી મારી ચિંતાચૂર, ચિંતામણી દાદાને પ્રાર્થના કરીએ કે સાહેબના જીવનકાળમાં સાહેબની સંયમ શતાબ્દી ઉજવવાનું સૌભાગ્ય પણ અમને પ્રાપ્ત થાય. ગચ્છાધિપતિ ગુરુદેવ જય ઘોષ સુરેશ્વરજી મહારાજ કહેતા, જેને પોતાના ગુરુમાં ભગવાન દેખાય, જેને પોતાના ગુરુમાં ભગવાન દેખાય એને આવતા ભવમાં વિચરતા વિહરમાન સિમંદર સ્વામી ગુરુ રૂપે પ્રાપ્ત. આપણને એક એવા ગચ્છાધિપતિ શ્રી મળ્યા છે, જેમના ગુણોનું વર્ણન કરવા જાઓ સેંકડો ગુણોના સ્વામી છે. વાત્સલ્ય મૂર્તિ કહો, કરુણામૂર્તિ કહો, પ્રશાંત મૂર્તિ કહો, પણ શાસ્ત્રમાં એક અદ્ભુત વિશેષણ એમની અંદર અક્ષરશ ઘટે છે અને વિશેષણ છે શીત ઘર સમો આયર્યો. તો આચાર્ય ભગવંત એટલે શીત ઘર, એનો મતલબ એર કન્ડિશન, એસી. બળેલો, દાજેલો, થાકેલો વ્યક્તિ ઘરે જઈ પરસેવાથી રેપઝેપ થઈ ગયેલો હોય અને એસી ચાલુ કરીને જે હાસ, જે ઠંડક, જે શીતળતાની અનુભૂતિ આ માણસને થાય, એવી જ અનુભૂતિ સંસારથી થાકેલો, બળેલો, દાજેલો વ્યક્તિ આ ગચ્છાધિપતિ ગુરુદેવશ્રીના ચરણોમાં આવીને બેસી જાય. આજનો દિવસ પૂજ્યપાદ પ્રશાંત મૂર્તિ આચાર્ય ભગવંત રાજેન્દ્ર સુરેશ્વરજી મહારાજ, સુવિશાળ કચ્છના અધિપતિ એવા રાજેન્દ્ર સુરેશ્વરજી મહારાજનો આજનો દીક્ષા દિવસ. તિન્નાણમ તારયાણમ પરમાત્માનું એક વિશેષણ જે પોતે કર્યા હોય અને બીજાને તારે. જે વસ્તુ દેવમાં ઘટે છે એ જ વસ્તુ ગુરુમાં પણ છે. ગુરુ પણ એવા હોય છે. તિન્નાણમ તારે. પૂજ્યપાદ આચાર્ય ભગવંત પ્રજ્ઞાતા પ્રશાંત વીર ગંભીર છે. એમને ગુસ્સો કરાવો એ કઠણ બને. આ શાંત પણ એ સ્વયં તિન્નાણમ તારયાણમનો એક મંત્ર છે. જેના જીવનમાં શાંતપણું છે એ જ બીજાને તારી શકે છે ને પોતે કરે છે. જીતેન્દ્રિય, ભાવિતા, ભાવિત મહાપુરુષનો આજે દીક્ષા દિવસ ગુરુદેવનો પ્રેમ સુરેશ્વરજી મહારાજ સાહેબના હાથે જેમની દીક્ષા થઈ 75 વર્ષ પહેલાં, પ્રેમ સુરેશ દાદાની કલ્પના પણ નહીં હોય કે આ મહાપુરુષ મારા સમુદાયનું સંચાલન કરનારા ભવિષ્યના ગચ્છાધિપતિ થવાના છે. જીતરક્ષી સુરી માજી સાહેબ બાજુના સંઘવાળા આવ્યા છે, ચાંદખેડા, અને સાહેબે કોઈ ઉપાસરે જોયેલો નથી. સાહેબ નાનો સંઘ છે, એ લોકોનું બધું કામ બાકી છે અને સંઘ જોયો નથી. સદા સંઘ પ્રત્યેની ભાવની જ્યાં જ્યાં દીક્ષાના પ્રસંગો હતા, સંઘના ઉપાસરેનું બધું મોટા ભાગનું કામ સાહેબની પ્રેરણાથી થયું. લગભગ આજે 45 વર્ષ થયા, એ વાતને 40 વર્ષ થયા. અમે અમદાવાદ સંઘમાં ગયા નથી, સંઘ જોયો પણ નથી, છતાં પણ સંઘ પ્રત્યેનો એટલો બધો પ્રેમ. કોઈ પણ સંઘનું કાર્ય હોય તો તત્પર કે ગમે ત્યારે કર્યા પણ. બીજા એક અમદાવાદના સંઘમાં સંઘે જગ્યા લીધી અને જગ્યાનો ટોકન આપ્યો, પછી પૈસા ભરી શક્યા નહીં અને દિવસો આવી ગયા. કોઈએ કહ્યું કે જાઓ મુંબઈ રાજેન્દ્ર સુરેશ મહારાજ પાસે જાઓ. એ પાર્લા જ ચોમાસું હતું અમારું, પાર્લા 20મું ચોમાસું હતું 30 વર્ષ પહેલાં. સંઘવાળા સાહેબ હવે ટોકન આપ્યું છે અને પૈસા ભરી શકાય નથી. સંઘની જગ્યા લેવી જરૂરી છે, શિખરબંધી દેરાસર પાસે કરવાનું છે. કોઈ પરિચય નહીં, ઓળખાણ નહીં, છતાં કે તમારું કામ થઈ જશે. સંઘની જગ્યાનું કામ કરાવી આપ્યું, ઉપાશ્રય કરાવી આપ્યો. 2 માળનું ભવ્ય દેરાસર થયું. ઉપાશ્રય એક જ હતો, વર્ષોથી ઉપાશ્રય એક હતો. હમણાં પણ ચાલો ભાઈ સંઘની 2 ઉપાશ્રયની જરૂર પડે, એટલા વર્ષથી નથી તો બીજો ઉપાશ્રય પણ સંઘને થયો. પણ સંઘ પ્રત્યે એટલો બધો અપાર સદભાવ, વાત્સલ્ય ભાવ કે સંઘનું કોઈ પણ કાર્ય હોય, કોઈ પણ સંઘ હોય, ભલે આપણે જોયું પણ ન હોય, કોઈ પણ સંઘનું કાર્ય હોય, પછી નામ આવે કે ના આવે,
મરાણમાં હમણાં વર્ષગાંઠ હતી, 25 કે 30 વર્ષ થયા અને તે વર્ષગાંઠમાં ગયા પછી સંઘને પૂછ્યું પ્રતિષ્ઠા કોને કરાવી છે, એ કંઈ નામ કે કશું કંઈ દેખાતું નથી. સંઘે આટલું પ્રતિષ્ઠા કરે 25 કે 30 વર્ષ પછી વર્ષમાં ન ગયા. સાહેબના મુખમાંથી શું સિદ્ધ ભગવાનનું શું નામ હોય છે? સિદ્ધ ભગવાનનું શું નામ હોય છે? આપણે અનામી બનવાનું છે. ચકલી, પોપટ, કાગડો, કોયલ વગેરે કાબર જાત જાતના પક્ષીઓ એ ગઢડાતા વૃક્ષ ઉપર આશ્રય કરતા આવા એક ગઢડાતા વૃક્ષ એટલે અધિપતિ શ્રવણ સામ્રાજ્ય, વિશાળ શ્રવણ સામ્રાજ્ય અધિપતિ પૂજ્યપાદ પ્રસાદમૂર્તિ આચાર્ય ઉપર રાજેન્દ્ર શ્રી સરજી મહારાજ પૂજ્યશ્રી આટલા મહાન કેમ છે? પૂજ્યશ્રીના સાનિધ્યમાં રહેતા એક વાત સમજાયું કે મોટા બનવાની કન્ડિશન એ છે, મોટા બનવાની અનિવાર્ય શરત એ છે કે તમે નાના બની. કીર્તન વલ્લભીએ મારા તમને કહ્યું કે જુવા તિરુપતિ મહારાજે કેટલો સુંદર ગ્રંથ લખ્યો છે, તમે મને ભણાવશો? તમે મને ભણાવો અને હું તમારી પાસે બેસીને ભણું. આટલા નાના મહાત્મા પાસે એ વખતે કદાચ એમનો 70 વર્ષનો પર્યાય હશે અને 17 વર્ષના 18 વર્ષના પર્યાવાળા મહાત્માને કહે છે સાહેબ પોતે વિદ્વાન છે, સંસ્કૃત ભાષાના અને શાસ્ત્રોના અત્યંત વિદ્વાન અને અભ્યાસી છે અને છતાં પણ એક નાના મહાત્માને કહે છે તમે ભણાવશો? એવું ગઈકાલે તમે છાપું આપી ગયા ને એમાં એક લેખ મને બહુ ગમ્યો છે અને મારે હું કટિંગ કરવું છે, તમારી રજા હોય તો હું કટિંગ કરું. આટલા નાના મહાત્માને છાપું કોઈએ આપવું અને આવી સાહેબ પોતાના માલિક છે અને છતાં તમે મને આપી ગયા હતા. મારે તમને પૂછવું જોઈએ કે આની અંદરમાં એક મારે કટિંગ કરવું છે, એક કોલમ તો હું કટિંગ કરું. માટીની અંદરમાં સાહેબનું લગભગ વપરાઈ જવા હતું. સાહેબ માટે જે રાખેલું એની અંદરમાંથી જે કંઈ બનતું હવે સાહેબને લેવું નહોતું એટલે મહાત્માને કહ્યું કે હવે મને મારું પતિ ગયું કે બધા હવે વધારે મારે કંપની આ બધું વધારે નીચે માર્કેટમાં પહોંચાડું એટલે પેલા માર્કેટ સારું લઈ જવું છું. કંઈક કામ માટે મહાત્મા થોડી વાર બહાર ગયા, આવ્યા એટલે સાહેબે કહ્યું કે મેં તમને કહ્યું હતું કે આ નીચે બધું પહોંચાડો અને અહીંયા રાખ્યું હતું પણ મને પાછી થોડીક જરા ઈચ્છા થઈ એટલે મેં એમાંથી થોડું લીધું છે. એમાંથી થોડું મેં લીધું એટલે મહાત્મા સાહેબ આપણું તો છે તો કે ના મેં એકવાર માટીને બનાવી દીધું અને પછી હવે એમાંથી મારે લેવું હોય તો મારે રજા લેવી પડે, મને જણાવવું પડે. ધુરંધરમાં 4 કલાક બેસી શકો ને અમારા ગચ્છાધિપતિ ધુરંધરને તમારે કહેવું જોઈએ કે આ ધુરંધર 2 હતું તો આ ધુરંધરના ધુરંધર એના માટે 8 કલાક પણ બેસવું પડે તો આપણે એક રાજા ભિખારી ઉપર પ્રસન્ન થઈ ગયો અને તપેલું દૂધ આપી દીધું, બીજા ઉપર નતો થયો કારણ કે ભગવાનને વિનંતી કરતો તો રાજાને નતો કરતો. આજે અમે 825 ભિખારી નથી, ભિક્ષુક જરૂર છીએ અને અમારો રાજા અહીંયા બેઠેલો છે અને આ રાજા એ અમારો ભગવાન મારા ગુરુનું પારણું છે અને જેટલો સમય એમને અપાય એટલો આપવો છે. વર્ષો સુધી બીજા ખાતર આ મહાપુરુષે સમય દાન કર્યું. આજે જુઓ આ 50 સાધુઓ ચાહે ધર્મેશ્વરી મહારાજ ચાહે મુક્તિવર્ધક સુરીજી એમના 50 સાધુઓ પોતાના 24 કલાકનો સમય આ મહાપુરુષને આપવા માટે આ એ મહાપુરુષ છે. એ આપતા ગયા એમનું પુણ્ય વધ્યું, એમનું નામ વધ્યું, એમનું યશ વધ્યું, એમની કીર્તિ વધી, એમનું પદ વધ્યું. આ સમય દાન કર્યું.
बार दक्षिणाधिपति जी को पूछने का मन होता है, कैप्टन कहीं करते आपको मालूम नहीं कि आपका जो भी बिजनेस चलता है वहाँ रियल एस्टेट में एक कंडीशन होती है कि बिल्डिंग बनाने के पहले एनओसी नो ऑब्जेक्शन सर्टिफिकेट। कुछ देर बाद दक्षिणाधिपति के सामने देखने के बाद एक चीज लगता है, आपके पास एक एनओसी है, नेचर ऑफ चॉइस। दक्षिणाधिपति की टीम में प्रेम है, श्रद्धा है, समर्पण है, विश्वास है, शांति है, नेचर है। हमारी टीम में इनका नंबर 3 नंबर पे पहले नंबर में दक्षिणाधिपति का प्रेम, क्षमा, विश्वास, पूरी टीम 11 की टीम इनसे भरी पड़ी है। आई वुड लाइक टू आस्क यू, हमारी टीम में 11 में प्रेम का नंबर 11 में आता है क्या? खाली राजमुखी बैठो तो हमारी आंटी कर दी अमर अरे दक्षिणाधिपति की जो दत्तन वाव का की मिला था हमने देखा नहीं तो खत पानी पड़ी। फिर बात में पूछना चाहता हूँ दक्षिणाधिपति कैसे है, वो बात बहुत महात्मा ने कर दी। मैं आपको ये पूछना चाहता हूँ दक्षिणाधिपति को प्राप्त करेंगे आप कैसे करेंगे? 4 डिग्री कामा भर गोटी बेचेरा કામની નથી આંખ લાલ અને મેં કીધું સાહેબ ગુરુદેવે ચા મોકલ્યું અને એવો તેમનો પહેલો પ્રશ્ન હતો ગુરુદેવે વાપર્યું હું ના તો ગુરુદેવ વાપરે પછી ચા આવું આપણે ઇન્વેસ્ટમેન્ટ સાહેબ આગળ માગીએ સાહેબ અમારું ઇન્વેસ્ટમેન્ટ તો ખાસ થાય નથી પણ અમને શેર બજારના છીએ વેપાર ધોરણથી लॉटरी आती है वो करो। आज विजय मारा श्री संघ बद्दा 2 लाख करोड़ भेगा गया सारा गुणवत्ता आपका सोना निर्माण आवा